गुजरात में चांदीपुरा वायरस संक्रमित मरीजों की संख्या में बढ़ोतरी हो रही है। राजकोट में 3, अहमदाबाद में 2 और पंचमहाल में 1 बच्चे की मौत चांदीपुरा वायरस से हुई है। गुजरात में चांदीपुरा वायरस संक्रमित कुल केस की संख्या 35 और मौत का आंकड़ा बढ़कर 21 हो गया है। अब तक यह वायरस ग्रामीण इलाकों में ही बच्चों पर असर कर रहा था, लेकिन अब अहमदाबाद जैसे बड़े शहरों में भी चांदीपुरा वायरस के मामले दर्ज हुए हैं, जिसके चलते वडोदरा जिला कलेक्टर ने चांदीपुरा वायरस पर एक महत्वपूर्ण मीटिंग का आयोजन कर वायरस की स्थिति की समीक्षा की। जिला कलेक्टर बिजल शाह ने स्वास्थ्य अधिकारियों के साथ बैठक करते हुए वायरस से निपटने की तैयारी पर चर्चा की। जरूरत पड़ने पर चांदीपुरा के लिए अलग से वार्ड बनाने की बात भी प्रशासन द्वारा तय की गई है। साथ ही वडोदरा के निजी अस्पताल और डॉक्टर को भी तैयार रहने की सूचना दी गई है। वडोदरा जिल्लामां पण अन्य जिल्लामांथी કેટલાક સસ્પેક્ટેડ કેસો જે આવેલા તો એસએસજી હોસ્પિટલની અને ગ્રામ્ય વિસ્તારમાં સીડીએચઓની શું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને દવાઓના જથ્થા અને ટ્રીટમેન્ટ માટેના જે સાધનો છે એની શું ઉપલબ્ધિ છે તેનું એક આકલન કરવા માટે એક ટૂંકી બેઠકનું આયોજન કરવામાં આવેલું તાત્કાલિક। જિલ્લાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે। એસએસજી હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના 18 પીડિયાટ્રિક વોર્ડના બેડ છે વિથ વેન્ટિલેટર। એ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં પારુલ હોસ્પિટલ એમાં 40 વિથ વેન્ટિલેટર બેડ છે। ધીરજ હોસ્પિટલમાં વિથ વેન્ટિલેટર પીડિયાટ્રિક વોર્ડના 25 બેડ છે અને ગોત્રીમાં 8 વેન્ટિલેટર સાથે કુલ 90 બેડ પીડિયાટ્રિક વોર્ડના છે અને દવાઓ પણ જે ટ્રીટમેન્ટ માટે જે જરૂર છે એનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। ખાનગી હોસ્પિટલો માટે પ્રથમ તબક્કામાં જો જરૂર પડે તો પીએમ જય જેની સાથે એફિલિએટેડ છે એવી તમામ ખાનગી હોસ્પિટલોમાં પીડિયાટ્રિક વોર્ડના કેટલા બેડ છે વિથ અને વિધાઉટ વેન્ટિલેટર એની માહિતી તાત્કાલિક ઉપલબ્ધ કરવા અને આ તમામ હોસ્પિટલોને જરૂર પડે તો પેશન્ટને પીડિયાટ્રિક વોર્ડમાં ટ્રીટમેન્ટ આપવા માટે સૂચના આપવા માટે અમે જાણ કરી દીધી છે। શંકાસ્પદ કુલ 7 કેસો આવ્યા હતા, તેમાંથી આપણા જિલ્લાના એક પણ નથી, વડોદરા જિલ્લાના પણ આજુબાજુના જિલ્લામાંથી કુલ 7 કેસો આવેલા અને 7 કેસો પૈકી 4 દર્દીના મૃત્યુ થયેલા છે અને 3 અત્યારે સારવાર હેઠળ છે, એમાં 2ને રિકવરી આવી છે એટલે વોર્ડમાં છે અને એક બાળક છે એ આઈસીયુમાં છે। રિપોર્ટ્સ પુણેની એનઆઈવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે એના સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે તમામ કેસોના।